તો સિવિલમાં બાળકની થઈ હતી ચોરી, બાળકની ચોરીની ઘટનાના જે દ્રશ્યો છે સીસીટીવી તે પણ સામે આવ્યા છે, જેમાં મહિલા પણ જોવા મળી રહી છે। જો કે બાળક ચોરી થતા પરિવારમાં ચિંતા વ્યાપી અને ત્યારબાદ તુરત જ પોલીસનો ધમધમાટ શરૂ થઈ ગયો। તપાસ હાથ ધરવામાં આવી। લગભગ 60 જેટલા મેમ્બર્સ હતા પોલીસની આ ટીમમાં, જેઓએ શોધખોળ હાથ ધરી હતી અને આખરે પોલીસને સફળતા મળી અને જે મહિલાએ બાળકની ચોરી કરી હતી તે મહિલાને પકડી પાડવામાં આવી છે। તો આખી ક્રોનોલોજીને હવે સમજીએ કે બાળક ચોરીની ઇનસાઇડ સ્ટોરી કયા પ્રકારની છે। પોલીસે મહિલાને કેવી રીતે ઝડપી તેની આ ઇનસાઇડ સ્ટોરી અમે આપને જણાવવા જઈ રહ્યા છે। પોલીસે સિવિલનો તમામ રેકોર્ડ પહેલા ચેક કર્યો, 100થી વધુ જવાનોની ટીમ બનાવી, ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા। પોલીસે તમામ સીસીટીવી ચેક કર્યા, તમામ ચિઠ્ઠીઓ પણ ચેક કરવામાં આવી અને પોલીસે તમામ લોકોના આધાર કાર્ડ પણ ચેક કર્યા। આધાર કાર્ડમાં એક શંકાસ્પદ આધાર કાર્ડ મળી આવ્યું। આધાર કાર્ડનું સરનામું બદલાઈ ગયું હતું। આધાર કાર્ડના નંબરના આધારે પોલીસે તપાસ હાથ ધરી, તો નંબરના આધારે પોલીસે લોકેશન પણ ટ્રેસ કર્યું હતું અને પોલીસ લોકેશન પર પહોંચતા એક મહિલા મળી આવી। મહિલા આરોપીનું નામ છે રાધા। મહિલા ડિંડોલીના લક્ષ્મીનગરમાં રહેતી હતી અને મૂળ તે બિહારની છે। બિહારના સીતામઢીની તે રહેવાસી છે। મહિલાને ઓલરેડી 3 દીકરીઓ છે અને 1 દીકરો પણ છે। તાજેતરમાં જ મહિલાની પ્રસૂતિ પણ થઈ હતી। તો સવાલ એ છે કે તો પછી બાળક ચોરી કેમ કર્યું? ઓલરેડી આ જે મહિલા છે તેને 3 દીકરીઓ છે, 1 દીકરો પણ છે, તાજેતરમાં જ એ પ્રેગ્નેન્ટ થઈ હતી, તો પછી તેણે ચોરી કેમ કરી? આ બાળકની પ્રસૂતિ બાદ બાળકનું મોત થઈ ગયું અને મહિલાનો દાવો છે કે તેનો જે પતિ છે તે તેને ચોર ચોર કહીને બોલાવે છે। હવે જ્યારે સતત એકની એક વાત તમે કોઈને કહેતા હોય ત્યારે માનસિક રીતે એ વાત તમારા ઘર કરી જાય છે, તમારા મનમાં ઘર કરી જાય છે અને એવું જ કંઈક આ મહિલા સાથે થયું। તેના મનમાં ઘર કરી ગઈ વાત કઈ? ફક્ત એક શબ્દ, ચોર, કે એ પોતે ચોર છે। ભલે એનો પતિ કહેતો હતો, પરંતુ એને પણ એવું લાગવા લાગ્યું કે હું ચોર છું અને પછી આ આખી જે ચોરીની ઘટના છે એને અંજામ આપવાની શરૂઆત થાય છે। સિવિલમાં બાળકની માતાને વિશ્વાસમાં પહેલા તેણે લીધી, કારણ કે પહેલા ઓલરેડી તે સિવિલમાં નોકરી કરતી હતી એટલે એને ખબર હતી કે સિવિલમાં કઈ જગ્યાએ બાળકોનો વોર્ડ છે, કેવી રીતે લોકો સાથે વાતચીત કરવી। બાળકને લઈને સિવિલમાંથી તે નીકળી ગઈ, એટલે કે ચોરી કરીને તે નીકળી ગઈ। બાળકને રાત્રે પાડોશીને ત્યાં પણ મૂકી દીધું। જે ચોરી કરીને બાળક લાવી હતી તે પાડોશીને ત્યાં મૂક્યું। ચોરી કરેલા બાળકને તેણે ફીડિંગ પણ કરાવ્યું, કારણ કે હમણાં જે પ્રેગ્નેન્ટ થઈ હતી પરંતુ તેનું બાળક જે મોતને ભેટ્યું હતું તેણે પોતે ચોરી કરેલા બાળકને ફીડિંગ કરાવ્યું। બાળકને હાલ પોલીસે જો કે મેળવી લીધું છે, કારણ કે તમામ આધાર પુરાવા આ સાથે જ જે ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે સ્ટાફનું ચેકિંગ થયું, આ સાથે જે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા તેના આધારે પોલીસ આ મહિલા સુધી પહોંચી ગઈ અને બાળકને પણ મહિલા હતી તેને પણ પકડી લેવામાં આવી। બાળકને પણ તેનાથી લઈ લેવામાં આવ્યું છે અને જે મૂળ જે પરિવાર છે જેનું બાળક હતું તેને સોંપી દેવામાં આવ્યું છે। એટલે કે બાળક હાલ સ્વસ્થ છે અને તેને એડમિટ કરવામાં આવ્યું છે। તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। કીર્તેશ, સિવિલમાં બાળકની ચોરી, પરંતુ થોડા જ કલાકોમાં બાળકની ચોરીનો જે આખો ભેદ હતો તે ઉકેલાઈ ગયો છે। બિલકુલ, જે પ્રકારે સુરતમાં બાળકની પ્રસૂતિ માટે દાખલ થયેલી મહિલાનો માત્ર 1 કલાકનું બાળક ચોરાઈ જવાની ઘટના સામે આવી હતી। જોકે ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસે સમગ્ર મામલે ખડોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી। મહિલા ડિંડોલીની રહેવાસી હોવાનું કેમેરા ચેક કરતા ખબર પડી હતી, એટલે પોલીસની અલગ અલગ ટીમો 200 કરતા વધુ કેમેરા ચેક કર્યા બાદ પહોંચી હતી ડિંડોલી સુધી અને ડિંડોલીથી આ બાળકને છોડાવવામાં આવ્યું હતું। જો કે આ મહિલા જે હતી તેને તાજેતરમાં જ બાળક થયું હતું, પણ આ બાળકનું મોત થતા બાળકની ઝંખનાને લઈને તેને આ બાળકની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। મૂળ બિહારની આ મહિલા છે તે સિવિલમાં આજથી 1.5 વર્ષ પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરી ચૂકી હતી, એટલે કે તમામ સિવિલ હોસ્પિટલથી તે જાણકાર હતી, એટલે તેને આ ગુનાને અંજામ આપ્યો હતો। જો કે હાલ આ મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી અને જોતજોતામાં પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ કેમેરા ચેક કરતા આ મહિલા સુધી પહોંચી હતી। જે પ્રકારે મહિલાનો ડ્રેસ હતો, એટલે કે સિક્યુરિટી ગાર્ડ હોવાની વિગતો હતી, ત્યારે સિક્યુરિટી ગાર્ડોની પૂછપરછ કરતા એક મળી આવેલું હતું કે આ મહિલા ભૂતકાળમાં અહીંયા સિક્યુરિટી ગાર્ડ તરીકે ચોરી કરતી રહી, કે એક બાજુ કેમેરાની ટીમો દ્વારા કેમેરા ચેક કરવામાં આવતા તો બીજી બાજુ આ મહિલાની ઓળખ કરી તેની શોધખોળ શરૂ કરી હતી। એમ બંને બાજુની તપાસ કરતા બાળક વહેલી સવારે મળી આવ્યું હતું। અત્યારે બાળક સ્વસ્થ સાથે તેની માતાને સોંપી દેવામાં આવ્યું છે, એટલે કે માતાને તો ખુશી છે, સાથે સાથે પોલીસને ખુશી છે। સૌથી મહત્વની વાત એ છે કે એક દિવસના બાળકને તેની માતા જોડે મિલન કરવામાં આવ્યું છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।
તો બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમનો આ મામલો છે અને સીઆઈડી ક્રાઇમે પુરવણી ચાર્જશીટ દાખલ કરી ભૂપેન્દ્ર ઝાલા સહિત 6 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટમાં કૌભાંડનો આંકડો 178 કરોડથી વધુનો થયો છે અને સમગ્ર કેસની તપાસ બાદ 23,000થી વધુ પાનાની ચાર્જશીટ ગ્રામ્ય સેશન્સ કોર્ટ સમક્ષ દાખલ કરાઈ છે। તો બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમનો આ મામલો છે અને જે પોન્ઝી સ્કીમનો મામલો અનેક લોકોને ઠગ્યા હતા। આ સાથે જ રોકાણ કરાવતો હતો આ ભૂપેન્દ્ર ઝાલા। સીઆઈડી ક્રાઇમે તમામ તપાસનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી તે કરી રહી છે। ચાર્જશીટ પણ દાખલ કરી। ચાર્જશીટમાં કૌભાંડનો આંકડો 178 કરોડથી વધુનો પહોંચ્યો છે। તો 23,000થી વધુ પાનાની આ ચાર્જશીટ દાખલ કરાઈ છે। અલગ અલગ એંગલથી જે તપાસ કરવામાં આવી હતી તેના આધારે આ ચાર્જશીટ દાખલ કરાઈ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, કૌભાંડનો આંકડો 178 કરોડને પાર। સંજય, ચોક્કસથી શરૂઆતમાં બીજેડ પોન્ઝી સ્કીમનો કૌભાંડનો આંકડો 6,000 ને પાર જે જોવા મળી રહ્યો હતો, આખરે જ્યારે ચાર્જશીટ થઈ છે 90 દિવસ બાદ ત્યારે આ કેસનો આંકડો હવે 178 કરોડ ઉપર પહોંચ્યો છે। અલગ અલગ જગ્યાએ પુરાવા જે છે તે પણ કબજે કરવામાં આવ્યા છે। જે રોકાણકારો હતા તે 183થી વધુ વ્યક્તિઓ જે છે તેમણે આ બાબતની ફરિયાદ જે છે તે કરી હતી અને સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધીમાં જે તપાસ કરી અગાઉ 7 વ્યક્તિઓ વિરુદ્ધ જે ચાર્જશીટ દાખલ કરી હતી, ત્યારબાદ વધુ એક પુરવણી ચાર્જશીટ દાખલ કરતા જે 5 વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરી છે, જેમાં ભૂપેન્દ્ર આરોપી જે છે તે પણ બતાવવામાં આવે છે। હવે જોવાનું એ રહ્યું કે અત્યાર સુધીમાં જેને તેને ચાર્જશીટ પહેલા જામીન મેળવવા માટે જે અરજીઓ કરી હતી તે તો રિજેક્ટ કરવામાં આવી જ હતી। હાઈકોર્ટે પણ આ બાબતે રિજેક્ટ કરી હતી, પરંતુ હવે ચાર્જશીટ બાદ ભૂપેન્દ્ર ઝાલા જે છે તે પોતાની જેલવાસમાંથી છૂટવા માટે કેવા પ્રયત્નો કરે છે। જી, આપનો આભાર। અને વાત કરીશું હવે પડશે આગ ઓકતી ગરમી। તો ગરમીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આજથી સોમવાર સુધીમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી જશે। આગામી 25 તારીખ બાદ તાપમાનનો પારો 38થી 40 ડિગ્રી વચ્ચે રહેવાનો છે। સૌરાષ્ટ્રમાં મોટાભાગના સેન્ટરમાં તાપમાનનો પારો 37 ડિગ્રી સુધી અત્યારે ચાલી રહ્યો છે અને મિશ્ર ઋતુના કારણે જુદા જુદા રોગના કેસમાં પણ ઉછાળો આવ્યો છે। લોકો બિનજરૂરી પોતાના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ઉનાળાનો પ્રારંભ થતાની સાથે જ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં હાલ કાળઝાળ ગરમી છે તે શરૂ થઈ છે અને કાળઝાળ ગરમીનો આજથી નવો રાઉન્ડ છે તે શરૂ થયો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારથી સોમવારના રોજ આ ગરમીનો નવો રાઉન્ડ છે તે શરૂ થયો છે અને તેના જ કારણે જે તાપમાનનો પારો છે તે 39થી 41.5 ડિગ્રી સુધી છે તે જોવા મળી શકે તેમ છે અને ત્યારબાદ જે તાપમાનનો જે પારો છે તારીખ 25થી તારીખ 27 દરમિયાન તે 38થી 40 ડિગ્રી સુધીનો જોવા મળી શકે તેમ છે। આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે રાજકોટ શહેરના રેસકોર્સ રિંગ રોડ પરના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે ખૂબ જ ગણ્યા ગાંઠિયા વાહનો છે તેની હાલ અત્યારે અવરજવર છે તે જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ અત્યારે સૌરાષ્ટ્રની અંદર ઓન એન એવરેજ 37.5 ડિગ્રી સેલ્સિયસ અત્યારે હાલ તાપમાન છે તે જોવા મળી રહ્યું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ અત્યારે મિશ્ર ઋતુનું વાતાવરણ છે તે પણ જણાઈ રહ્યું છે અને તેના જ કારણે જુદા જુદા જે રોગોના કેસના આંકડા છે તેની અંદર ખાસ કરીને વાત કરવામાં તો ઝાડા ઉલટી સહિતના તેમજ તાવ અને ન્યુમોનિયા છે, ડેન્ગ્યુના કેસની અંદર પણ હાલ અત્યારે ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। વાત કરીશું પોલીસનો દંડો, તંત્રનો હથોડો। સોમનાથ મંદિર પાસે ત્રિવેણી રોડ પર કોર્ટના આદેશ બાદ મકાનો ખાલી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે અને કોર્ટના હુકમને ધ્યાને લઈ સોમનાથ ટ્રસ્ટને જમીનનો કબજો સોંપવાની કામગીરી કરાઈ રહી છે। ત્યારે આશરે 40 મકાનો ખાલી કરવાની કવાયત શરૂ કરાતા મકાન માલિકો જાતે જ મકાનો ખાલી કરી રહ્યા છે। શાંતિપૂર્ણ માહોલમાં 100થી વધુ પોલીસકર્મીઓની હાજરીમાં
ટ્રેક્ટર દ્વારા શિફ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. વેરાવળ ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિત સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ પણ હાજર રહ્યા. મકાન ખાલી કરાયા બાદ તમામ મકાનોનું ડિમોલિશન હાથ ધરાશે અને ત્યારબાદ એક પૌરાણિક મંદિર અને કૂવો જે તે સ્થિતિમાં જ રાખવામાં આવશે. નામદાર કોર્ટના આદેશથી આજે જે મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ 40 જેટલા ફેમિલી છે એ તમામને જે મૂળ માલિક છે એને સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે. સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે. ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી. 2003માં આનો ચુકાદો પણ આવી ગયો હતો. અને સુરતમાં આજે ફરી મેગા ડિમોલિશન. લિંબાયત પોલીસ અને એસએમસી દ્વારા ડિમોલિશનની કામગીરી કરાઈ છે. લિંબાયતના માથાભારે વ્યક્તિ વસીમ ઉર્ફે વસીમ પાલ શેખના ત્યાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું. વસીમ દ્વારા ગેરકાયદેસર બાંધેલા ક્રિકેટ બોક્સ અને જગ્યા પર ડિમોલિશન કરાયું. વસીમ સામે 28 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. મારામારી, દુષ્કર્મ, હત્યા, ખંડણી જેવા ગંભીર ગુનાઓનો આરોપી છે વસીમ. લિંબાયત પોલીસ દ્વારા 100 થી પણ વધુ જવાનો સાથે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. આદેશના અનુસાર અહીંયા ઘણીવાર એ લોકોને બોલાવી ધાક ધમકીઓ આપતો, માંડવાળી કરાવતો, એટલા વિસ્તારમાં ઇન્ડાયરેક્ટલી એક પ્રભાવ પાડવાની સતત એના પ્રયાસો હતા. અને આ બાબતની જાણ અમે એસએમસીને કરી હતી. એસએમસીએ કન્ફર્મ કર્યું કે આ જગ્યા છે એ લોકોની પોતાની છે એસએમસીની, અને એના ઉપર ઇલીગલી સ્ટ્રક્ચર છે. આ સ્ટ્રક્ચર અત્યારે તોડી પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીંયા એણે ક્રિકેટ બોક્સ પણ બનાવ્યું હતું, જેના ઉપર તે પણ એ રેવન્યુ જનરેટ કરતો હતો. વધુમાં કબૂતરો પણ એણે પાળી રાખ્યા હતા. એ કબૂતરો પાળવાની કોઈ પરવાનગી નહીં હતી, કશું જ નહીં હતું. બધું ઇલીગલી અહીંયા બધું એનું કામકાજ ચાલતું હતું. આ બધી બાબત ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં વધુ એક અસામાજિક તત્વનો અડ્ડો પોલીસે નેસ્તનાબૂદ કર્યો છે. કુખ્યાત ડોન સજ્જુના ભાઈ આરીફ કોઠારીના જુગારધામ પર ચાલ્યું દાદાનું બુલડોઝર. જુગાર, રાયોટિંગ, મારામારી સહિતના 22 જેટલા ગુનાઓનો આરોપી છે આરીફ કોઠારી. પોલીસે જણાવ્યું કે સજ્જુને લાજપોર જેલની બહારથી ભગાડવામાં આરીફનો જ હાથ હતો. અમદાવાદમાં ભારત રક્ષા મંચની કાર્યકારિણીની બેઠક યોજાઈ. શિવાનંદ આશ્રમમાં સ્વામી પરમાત્માનંદ સરસ્વતી મહારાજની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન થયું. કાર્યક્રમમાં પ્રમુખ પદે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા. સાથે જ અતિથિ વિશેષ પદે ઇસ્કોન ગ્રુપના પ્રમુખ પ્રવીણ કોટકે હાજરી આપી. દેશથી માંડીને બાકીના ઘુસપેઠીઓને અહીંયા સિટીઝન બનાવી અને મતદાર યાદીમાં નામો ચડાવીને માત્ર વોટ બેંકની રાજનીતિને કારણે દેશને ખૂબ મોટું નુકસાન કર્યું છે. ત્યારે આ ભારત રક્ષા મંચ એની રાષ્ટ્રીય કાર્યકારિણી અહીંયા અમદાવાદ ખાતે મળી રહી છે. આજે એમનું ઉદ્ઘાટન થયું અને 2 દિવસ વિચાર મંથન કરવાની છે. ઘુસપેઠીઓને માટે દેશમાં કડક કાયદા બને, ઘુસપેઠીઓને બધાને પાછા મોકલવામાં આવે, આ પ્રકારની એમની ચળવળ એ કરી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. તાપીના સોનગઢથી હિંદલાથી ઉમરદાને જોડતો રસ્તો છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં છે. રસ્તા પર દેખાઈ રહેલા સળિયા અને ભ્રષ્ટાચારના બેનમૂન નમૂના છે. હિંદલા અને ઉમરાદને જોડતા રસ્તા ઘણા સમયથી ઉબડખાબડ હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રોજે રોજ અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આ રસ્તો જિલ્લા મથક વ્યારા તરફ જવા માટે શોર્ટકટ હોવાથી સ્થાનિકો મોટાભાગે વ્યારા તરફ જવા આવવા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે. સાથે જ ખેડૂતો પણ મોટાભાગે આ જ માર્ગે ચાલવાનું પસંદ કરે છે. પરંતુ રસ્તાની હાલત અતિ ગંભીર હોવાને કારણે અકસ્માતનો ભય સતત સતાવે છે. મહત્વનું છે કે આ રોડ 2017-18માં બનાવવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ વર્ષોમાં તે ભંગાર બની ગયો અને સળિયા પણ બહાર આવી ગયા, જેની આજ સુધી મરામત કરવામાં આવી નથી. તે આ રસ્તા પર વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી રહી છે. ભરૂચ જિલ્લામાં શાળા કોલેજ નજીક નશાયુક્ત પદાર્થોનું વેચાણ અને સેવન કરતા લોકો સામે પોલીસે લાલ આંખ કરી. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ કરીને નશાને ડામવા પર ભાર મૂક્યો.
જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના 29 પોલીસ અધિકારી તથા પોલીસ 145 કર્મચારી સાથે અલગ અલગ કુલ 29 ટીમો બનાવી કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળા કોલેજો નજીક બીડી, સિગરેટ, ગુટખા જેવી તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરતા વેપારીઓ પર ટોબેકો એક્ટ હેઠળ કાર્યવાહી કરી દંડ ફટકારાયો. શાળા કોલેજોની આસપાસ વિદ્યાર્થીઓની છેડતીની કોઈ બનાવ ન બને તે માટે પણ કડક ચેકિંગ હાથ ધરાયું. આગામી સમયમાં પણ સમયાંતરે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું. પેટીએમથી નાણાંનું ટ્રાન્ઝેક્શન કરતા પહેલા સાવધાન રહેજો, કારણ કે તમારી પણ થઈ શકે છે છેતરપિંડી. સાણંદના એક વેપારી સાથે ફેક પેટીએમ પેમેન્ટ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઠગાઈ કરવામાં આવી. સાણંદ પોલીસે છેતરપિંડી કરનાર 2 શખ્સોને દબોચી લીધા. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી અખ્તર હુસૈન કાગદી અને મોહમ્મદ સોએબ શેખ છે, જેમણે ફેક પેટીએમ પેમેન્ટ કરીને મોબાઈલના વેપારીને ચૂનો. અંજારના મેઘપર નજીક લૂંટ મામલે મોટો ખુલાસો થયો છે. ભોગ બનનારે જ લૂંટને ઉપજાવી કાઢી હોવાનો ખુલાસો. 7 લાખની લૂંટ મામલે મોટો ખુલાસો. ભોગ બનનાર પ્રવીણ મેરની પૂછપરછમાં ખુલાસો થયો છે. લૂંટને ઉપજાવી કાઢેલી વાર્તા રચી દીધી. લૂંટની રકમ મિત્ર નાગપાલસિંહને આપી હતી. પોલીસે લૂંટનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે જે છે એના દ્વારા ભોગ બનનાર દ્વારા આખી જે સ્ટોરી ઉપજાવેલ હતી. મહેસાણા ઊંઝાના મકતુપુર હાઈવે પર ચોરીની ઘટના ઘટી છે, જે સીસીટીવીમાં કેદ થઈ છે. પાર્કિંગમાં મૂકેલ પિકઅપ ડાલામાંથી રોકડ રકમ, મોબાઈલ, સોનાના માદડિયા, સોનાના નથણીની ચોરી થઈ છે. હાઈવે પર સમ્રાટ થ્રેસરના પાર્કિંગમાં મૂકેલ પિકઅપ ડાલામાંથી આ ચોરી થઈ છે. રાજસ્થાનની મકતુપુર આવેલ ઓમારામ માળી સાથે આ ઘટના બની છે. તો ટોટલ 1,15,000 રૂપિયાના મુદ્દામાલની ચોરી થઈ છે અને ઊંઝા પોલીસ મથકે આ મામલે સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ સાથે તપાસ પણ હાથ ધરાઈ. છોટાઉદેપુરના બોડેલી વિસ્તાર કે જે રેડ ઝોન તરીકે ઓળખાય છે, ઉનાળો આ વિસ્તાર માટે આકરી મુશ્કેલી લાવે છે. પાણીના તળ ઊંડા જતા રહે છે, પરંતુ હવે આ વિસ્તાર ગ્રીન ઝોન તરીકે પરિણમશે. જી હા, સરકારે આ વિસ્તારમાં રબર ડેમ બનાવવાની જાહેરાત કરી છે. તો 100 કરોડના ખર્ચે હિરણ નદી પર રબર ડેમ બનશે. ડેમ બનાવવાની સાથે અહીં રાજવાસણા, કાશીપુર સહિત અનેક ગામના લોકોની પાણીની સમસ્યાનો અંત આવશે. મહત્વનું છે કે 1958માં અહીં આ ડેમ બનાવાયો હતો, પરંતુ વર્ષો બાદ આ ડેમ સૂકોભટ બન્યો છે. પાણીનો સંગ્રહ મુશ્કેલ બન્યો છે અને ત્યારે ગામ લોકોની અનેક રજૂઆત બાદ આ વિસ્તારની સમસ્યાની નોંધ લેવાય છે. રબર ડેમ બનાવવાની જાહેરાત કરાઈ છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રી કુંવરજી બાવળિયા સાહેબે આ ડેમ માટે 128 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવતા આ આવનારા દિવસોની અંદર આ ડેમનું ખાતમુહૂર્ત માનનીય મુખ્યમંત્રી દ્વારા થનાર છે. ઓછામાં ઓછા ઉપર ડેમની ઉપરના 60 ગામોને તકલીફ છે ને એની નીચેના 30 થી 40 ગામની આજુબાજુનું જળસ્તર રહેતું નથી અને કમસે કમ ચોમાસું જઈને પાણીની તકલીફ 12મા મહિના પછી ઢોર જીવજંતુમાં ઘણી તકલીફ પડે છે અને ખેડૂતો દેવાદાર બનતા જાય છે. રબર ડેમ બનવાથી વિયરનું નવીનીકરણ કરીને રાજવાસના મુકામે વિયરની કામગીરી કરવામાં આવશે, જેનાથી રાજવાસનાની આજુબાજુના 15 થી 20 ગામોમાં પરોક્ષ રીતે સિંચાઈનો લાભ થશે. આ ઉપરાંત આ નસવાડી અને બોડેલી તાલુકાના વિસ્તારોમાં ભૂગર્ભ જળ ઉપર આવશે. આનો 100 કરોડ અંદાજે ખર્ચ થશે. બોડેલી તાલુકાના રાજવાસના અને કાશીપુરા વચ્ચેથી હેરણ નદી પસાર થાય છે. આજે હેરણ નદી ઉપર વર્ષો પહેલા રજવાડાના સમયની અંદર અહીં આ ડેમ બનાવવામાં આવ્યો હતો. જે તે સમય વખત આ વિસ્તારની અંદર જ્યારે સિંચાઈના પાણીની મોટી મુશ્કેલી હતી, તે જ કારણે આ વિસ્તારના ખેડૂતોને લાભ મળે તે માટે ડેમ બનાવવામાં આવ્યો હતો. પરંતુ સમય જતાં આ ડેમની અંદર રેતી કાપ ભરાઈ જતા સૂકો ભટ્ટ ડેમ જોવાઈ રહ્યો છે. જ્યારે આ વિસ્તારના લોકોએ સરકારમાં રજૂઆતો કરી, કારણ કે ચોમાસું
પૂરું થઈ જતા આ વિસ્તારની અંદર સિંચાઈનું જે પાણી મળતું નહોતું, જ્યારે આ વિસ્તારના ખેડૂતોને મોટી મુશ્કેલી નડતી હતી, કારણ કે આ વિસ્તાર પથરાળ વિસ્તાર છે. ચોમાસું પૂરું થતાં જ આ જળસ્તર છે તે બિલકુલ નીચે ઉતરી જતા હોય છે. તેના કારણે આ વિસ્તારના લોકોને મોટી મુશ્કેલી નડતી હતી. જ્યારે સરકારની અંદર રજૂઆત કરતા સરકારે 128 કરોડની રકમથી આ જે રાજવાસના ડેમ ખાતે રબર ડેમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે આવનારા સમયની અંદર આ જ વિસ્તારની અંદર રબર ડેમ બનશે. તેના જ કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર હાલ તો ખુશી છવાઈ છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. રાજ્ય સરકાર દ્વારા લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવે છે, પરંતુ પોરબંદરમાં આવેલ શીતલા ચોક શહેરી આરોગ્ય કેન્દ્ર તથા કડિયા પ્લોટ શહેરી આરોગ્ય કેન્દ્રની સ્થિતિ કંઈક જુદી જોવા મળી રહી છે. અહીં આવતા લોકોને અહીંથી જર્જરિત બિલ્ડિંગનો ભય લાગે છે અને અહીંની સ્થિતિ એવી છે કે આરોગ્ય કેન્દ્રની નળિયાની નીચે પ્લાસ્ટિકની તમાલપત્રી બાંધવામાં આવી છે. વર્ષો જૂના આ આરોગ્ય કેન્દ્રમાં ચોમાસા દરમિયાન રીતસર પાણી પડતું હોય છે. અવારનવાર નળિયા પણ નીચે પડવાના બનાવ બની ચૂક્યા છે. આ બંને આરોગ્ય કેન્દ્રને નવા આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે 1.5 વર્ષથી જગ્યા પણ ફાળવી દેવાઈ છે અને છતાં પણ અત્યાર સુધી બિલ્ડિંગ નહીં બનતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારીને પૂછવામાં આવતા તેઓએ ગોળ ગોળ જવાબ આપ્યો. આ બંને આરોગ્ય કેન્દ્ર શીતલા ચોક અને કડિયા પ્લોટ અતિ જર્જરિત હાલતમાં છે. ઉપર છતમાં આરોગ્ય વિભાગ તરફથી પાણી અને પોપડા ન ખરે એના માટે તાલપત્રી બાંધવામાં આવી. આરોગ્ય કેન્દ્રો 100 सीधा आपने ले जैसू हवामान विभाग की प्रेस कॉन्फ्रेंस के लिए फोरकास्ट उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में 4 दिन के बाद 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर नॉर्मल चेंज में रहेगा. उसके बाद मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री के गिरावट का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर के रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 37.2 और गांधीनगर का 36.8 मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो राजकोट 38.3 डिग्री सेल्सियस. और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात स्टेट में जो लैंड रीजन पे विंड की डायरेक्शन होगी वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली विंड प्रिवेल करेगी. और आने वाले 4 दिनों के लिए डिस्कम्फर्ट कंडीशन एंटायर गुजरात कोस्ट पे बनी रहेगी. और जो डिस्कम्फर्ट कंडीशन है वो डे 1, डे 2, डे 3, डे 4 यानी 22, 23, 24 और 25 तारीख को एंटायर गुजरात कोस्ट के लिए ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी. अभी जो सबसे ज़्यादा आने वाले 4 दिनों के लिए जो मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री का बढ़ोतरी का पूर्वानुमान है तो उसमें जो सबसे ज़्यादा इम्पैक्ट होगा मैक्सिमम टेम्परेचर का वो कोस्टल वो सौराष्ट्र रीजन के डिस्ट्रिक्ट कवर हैं. और जो गुजरात रीजन के हैं उसमें नॉर्थ गुजरात और साथ में साउथ गुजरात के भी डिस्ट्रिक्ट हैं आइसोलेटेड प्लेसेस पे जहाँ पे मैक्सिमम टेम्परेचर का जो 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. તો આવનાર 2-3 દિવસ ગરમી ભૂક્કા બોલાવશે કારણ કે તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધવાનો છે. માટે સાચવજો કારણ કે આ સમયમાં જ્યારે ડબલ ઋતુ પણ થતી હોય છે ત્યારે રોગચાળાનો પણ ખતરો રહેતો હોય છે. અંબાજી તળેટીમાં 51 શક્તિપીઠ મંદિરના પ્રચાર પ્રસાર માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક અલાયદો અંબિકા રથ બનાવી ગુજરાતના વિવિધ વિભાગોમાં પ્રચાર પ્રસાર માટે અંબિકા રથ નીકળે છે અને આ રથ પ્રાંતિજ ખાતે આવી પહોંચતા પ્રાંતિજના વિવિધ વિસ્તારો સોસાયટીમાં અંબિકા રથનું ઠેર ઠેર માઈ ભક્તો અને ધર્મપ્રેમીઓએ સ્વાગત કર્યું તેમજ આરતી ઉતારી પ્રસાદ વહેંચી અને ધન્યતા અનુભવી.
તો જે લોકો શક્તિપીઠની પરિક્રમા ન કરી શકે તે લોકો દિવ્યાંગજન માટે આ રથ આશીર્વાદ સમાન છે, કારણ કે આના થકી વર્ચ્યુઅલી માતાજીના દર્શન કરી શકાય છે તેવી વ્યવસ્થા પણ છે. 2014ની વર્ષથી લઈને અત્યાર સુધી આપણા પરિક્રમા પથની અંદર શક્તિપીઠોનું નિર્માણ કરેલ છે, તો લોકો ત્યાં ના જઈ શકતા હોય છે. ઘણા લોકોને ખબર પણ નથી અને સામર્થ્યવાન પણ નથી એટલા કે ત્યાં